ધીરે 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 આ સંસારમાં તમને એકલાપણાના અહેસાસ થશે. ધીરે 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 એવું થશે કારું મારું કોઈ નહીં. જ્યારે આ વસ્તુ થાય કે આ સંસારમાં મારું કોઈ નથી, ત્યારે માની લેવાનું કે માં રાહ જોવો હશે મારી. અને આવું થઈ ગયું હોય તો તમે બહુ સૌભાગ્યશાળી છો. અને જે ના થયું હોય થોડો સમય રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણમાં તે રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણ આવશે ને 70-75 વર્ષના થશો ને આમ એકદમ વૃદ્ધ થઈ જશો. આંખે દેખાશે નહીં, કાને સંભળાશે નહીં, ખાવું છે પણ ખવાશે નહીં. બધી જાત જાતની જેટલા ટાઈમ ખાવાનું હોય એની જગ્યાએ ખાવા પહેલાં તો આટલી બધી ગોળીઓ ખાવી પડશે ને. અને જ્યારે છોકરા હશે, તમારું પરિવાર હશે, તમારી પત્ની હશે, તમારા દીકરા હશે, તમારા દીકરાની વહુ હશે, ગમે તેટલા હશે જેને તમે મારા કહો છો, એ બધા હશે ને. જ્યારે કદાચ ખાટલામાં પડશો ને ત્યારે તમને અહેસાસ એક વખત તો થશે ને થશે મારું કોઈ નહીં. મારા જેવી માતા મારા ભક્તોની આ દશા જોવા માંગતી, એટલે કહું છું કે અત્યારથી ભક્તિ કરી લો. હજુ કઈ નાહી ગયું, હજુ માતાજી અહીંયા છે ને ભગવાન અહીંયા છે. ક્યાંય જતા રહ્યા? હજુ અહીં ધરતી પર જ છે. ભગવાન કઈ ઉપર નહીં, માતા કઈ ઉપર નહીં, અહીંયા જ છે. જ્યાં સુધી આવા ભક્તો, વિશ્વાસુ ભક્તો, શ્રદ્ધાળુ ભક્તો આ ધરતી પર મોજૂદ છે ને, ત્યાં સુધી તો મારા ભગવાન અને મારા જેવી માતા હાજરા હજુર આ કળિયુગમાં છે. રામ, તો મારે તમારી આવી દશા જોવી, એટલે કહું છું ભક્તિ કરી લો, ભગવાનનું નામ જપી લો. મારા જેવી માતાની મતલબ સ્મરણથી મને રાત દિવસ યાદ કરતા થઈ જાઓ. મને મારી કહી લો, મને પોતાની બનાવી લો, તો એ ઘડપણમાં તે લાકડીનો સહારો બનું. એનું નામ હું મેલડી.